હેલો દોસ્તો, કેમ છો? હું છું તમારો દોસ્ત એમજે ગુજરાતી. સ્વાગત કરું છું તમારા બધા મિત્ર પરિવારનું આજના આ વિડીયોમાં. સાથે સાથે નવા વર્ષની દરેક આપણા યુઝરને ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ કલાકાર, નિર્માતા અને આપણા વિડીયો જોનારા તમામ પરિવારોને પણ ખૂબ ખૂબ દિવાળી અને નવા વર્ષના સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન. તો આજે વાત કરીશું ફિલ્મ વિક્રમ નંબર 1 વિશે, જે અત્યારે 4 થી 5 દિવસ થઈ ગયા છે. ફિલ્મના રિવ્યુ સારા આવે છે અને થોડા ખરાબ પણ આવે છે. આપણે જણાવી દઈએ બધા દર્શક મિત્રો કે ફિલ્મ એટલું બધું ખરાબ નથી જેટલું બતાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ ખૂબ સરસ મજાનું છે. સારી એવી એક્ટિંગ કલાકાર તરીકે વિક્રમભાઈ આમાં નિભાવી ચૂક્યા છે. બીજી વાત કરીએ તો જ્યારે પણ સ્ક્રિપ્ટ લખાતી હોય છે ડિરેક્ટર દ્વારા, તેની જ્યારે સ્ક્રિપ્ટ કલાકારને પણ વંચાવવામાં આવતી હોય છે અને ફિલ્મ પછી તેઓ પસંદ કરતા હોય છે કે આ ફિલ્મમાં કામ કરવું છે કે નહીં. જ્યારે પણ આ ડિરેક્ટર દ્વારા તેમને સ્ક્રિપ્ટ આપી હશે, સંભળાવી હશે, ત્યારે તેમને પોતાને ખબર હશે કે ફિલ્મની સ્ટોરી શું છે અને ફિલ્મ સારી બનવાની હશે તો જ આ ફિલ્મના કલાકારો પણ આ ફિલ્મમાં કામ કરતા હોય છે. કોઈ ફ્લોપ ફિલ્મ માટે કોઈ કલાકાર કામ કરતા નથી. એટલે ફિલ્મ સરસ છે. ફિલ્મમાં ઘણું બધું બતાવવામાં આવ્યું છે. દાખલા તરીકે આ ફિલ્મમાં આંગણવાડી વિશેનું બતાવવામાં આવ્યું છે, રક્તદાન વિશેનું બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં કહેવામાં આવ્યું છે કે સમાજને સાથે લઈને ચાલવું જરૂરી છે. એકલા ચાલવાથી કોઈ માણસ રાજા બનતો નથી. આ ફિલ્મમાં તમને કોમી એકતાના પણ દર્શનો થશે. ફિલ્મ ઇન્ટરવેલ પહેલા પણ સારી છે અને ઇન્ટરવલ પછી પણ સારી છે. અલગ અલગ વિક્રમ ઠાકોરના રોલ આમાં તમને ખરેખર જોવા મળશે. અને જે વિક્રમભાઈના ચાહકો છે અને એમને જેવો વિક્રમ ઠાકોર જોતો છે તેવો જ વિક્રમ ઠાકોરનો રોલ આ ફિલ્મમાં તેમને મળે જ છે. વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મમાં એક્શન સીન હંમેશા હોય છે, લવ સોંગ હોય છે. એટલે આ ફિલ્મમાં જેવું તેમના જે પણ પસંદીદા એમના પોતાનો વર્ગ છે, વિક્રમભાઈનો ચાહક વર્ગ ઉભો થયેલો છે અને એમને આ ફિલ્મ હંમેશા પસંદ પડે જ છે. અને વિક્રમભાઈ પણ તેવા ફિલ્મો એમના માટે બનાવે છે. ઘણા લોકો કહે છે કે આ ફિલ્મ પેલા ફિલ્મ જેવી બની ગઈ છે, આ ફિલ્મ પેલા ફિલ્મ જેવી લાગે છે. એવું જરૂરી નથી. પહેલાના તમે કેટલાય ફિલ્મ જોઈ લો, તેમાં થોડી સ્ટોરી સેમ લાગે છે પણ એનો આખો એવો અર્થ ના કાઢવો હોય કે આ ફિલ્મ જૂની ફિલ્મની સ્ટોરી જેવી જ છે. ફિલ્મ અલગ ડિમાન્ડથી બનેલી હોય છે. ફિલ્મના કલાકારો અલગ છે. ફિલ્મની સ્ટોરી ઘણી બધી ચેન્જિંગ છે. આમાં ગુરુ પટેલ જે વિલનના રોલમાં બતાવવામાં આવે છે, એક જે બિઝનેસમેન વિલન બતાવવામાં આવે છે, અલગ રીતે ગુરુ પટેલ પોતાનો કિરદાર આ ફિલ્મમાં નિભાવવામાં આવી રહ્યા છે. જે ચાલ ખરીદવા માટેના જે પણ દાવ પેચર આ ફિલ્મમાં બતાવવામાં આવે છે. અને દરેક ફિલ્મમાં કોઈ હીરો હોય છે જે આ લોકોની રક્ષક બનતો જ છે. એટલે એવું જરૂરી નથી કે આ ફિલ્મમાં જૂના ફિલ્મ જેવું છે. ફિલ્મના લોકેશનો તમે જોઈ શકો છો. શ્વેતા સેન સાથેના સોંગ જોઈ શકો છો. ફિલ્મના લોકેશન અલગ અલગ છે, ઘણા બધા લોકેશન છે. VFX પણ આ ફિલ્મમાં જોરદાર ઉમેરવામાં આવ્યું છે. ડાયલોગો તમે જુઓ, એટલે ઘણું બધું નવું છે ફિલ્મમાં. એવું નથી કે જૂની સ્ટોરી પ્રમાણે આ ફિલ્મ બનેલું છે. એટલે જરૂરથી એવું ના વિચારશો કે પૈસા પડી જશે. એક વખત તો જરૂર ફિલ્મ જોઈ નાખજો. ફિલ્મ જોયા પછી તમારો કોમેન્ટ અમને રિવ્યુ આપજો કે તમને ફિલ્મ કેવી લાગી. અને કદાચ તમે જો ફિલ્મ જોઈને આવ્યા હશો તો પણ જરૂરથી કોમેન્ટ કરજો અમને કે તમને ફિલ્મ કેવી લાગી. બીજી વાત કરી છે કેટલાક યુટ્યુબર મિત્રો વિશે, જે હજુ પણ આપણે બોરાનો ભગવાન ફિલ્મ વિશે એક વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે તમે ફિલ્મના પાર્ટ કાપીને પ્લીઝ યુટ્યુબ ઉપર ના મૂકશો. આનાથી ફિલ્મની જે પણ ઇમેજ છે ખરાબ થાય છે. બીજા નંબરમાં કે ફિલ્મની કમાણીમાં પણ ઓછો ભાગ બનતો થઈ જાય છે. કારણ કે તમારા મૂકેલી ક્લિપથી ઘણા લોકો થિયેટર સુધી પહોંચતા નથી. ને જે ફિલ્મ થિયેટર માટે બની છે એ ફિલ્મ થિયેટરમાં જોઈશું તો જ એની ઓરિજિનલ જે પણ ડાયલોગ ક્વોલિટી છે એ જોવાની મજા આવશે. પણ તમે આ પાર્ટને ટોકીઝમાંથી થોડા ઉતારો છો અને એને પોતાની ચેનલ પર મૂકી દો છો. તમે ફિલ્મ વિક્રમભાઈને પસંદ કરો છો એટલે તમે ફિલ્મ જોવા જાઓ છો, પણ જોયા પછી પણ એમના ક્લિપને તમે જ્યારે યુટ્યુબ ઉપર ચડાવી દો છો ત્યારે ફિલ્મ નિર્માતાને, ફિલ્મના કલાકારોને ઘણું બધું નુકસાન આના લીધે થતું હોય છે. આપણે અગાઉ આના માટે એક વિડીયો બનાવી ચૂક્યા છીએ અને ફરી આપણા યુટ્યુબર મિત્રો માટે કહેશું કે આવી ભૂલ ના કરશો, જેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નુકસાન થાય. તો તમે લોકો ફિલ્મ જોવા ગયા છો કે નહીં તે પણ અમને જાણકારી આપજો. તમને આ ફિલ્મ કેવું લાગ્યું
એ પણ અમને કોમેન્ટમાં જણાવજો. અને ફરી એક વખત બધા જ ને આપણા નવા જૂના તમામ યુઝર્સને દિલથી સાલ મુબારક. નવા વર્ષના ખૂબ જ શુભતાઈ. તમારું આ વર્ષ બને અને ખૂબ જ સારા ભગવાન આશીર્વાદ તમારા ઉપર બનાવી રાખે તેવા નવા વર્ષના સાલ મુબારક પાઠવું છું. ફરી મળીશું જલ્દી નવી કંઈક અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.